ચોથા મુદ્દાની વાત કરીએ તો રણવીર સિંહ અભિનીત ફિલ્મ ધુરંધર દેશમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ જૂનાગઢમાં ફિલ્મને લઈને તણાવ અને વિરોધ સર્જાયો છે। બલોચ મકરાણી સમાજના પ્રમુખે ફિલ્મના એક ડાયલોગને લઈને પોલીસમાં અરજી દાખલ કરી છે। તેમના જણાવ્યા મુજબ ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલાયેલ ડાયલોગ સમાજની લાગણી દુભાવે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યારે સમાજના પ્રતિનિધિઓનું કહેવું છે કે આ એક ડાયલોગ માત્ર અપમાનજનક જ નથી, પરંતુ તેમની પ્રતિષ્ઠા પર સીધો પ્રહાર કરે છે। ફિલ્મ થિયેટરોમાં ચાલી રહી છે ત્યારે આવા શબ્દો યુવાનો અને સામાન્ય દર્શકોમાં સમાજ પ્રત્યે ખોટી સમજણ ઊભી કરી શકે છે। આ કારણે અભિનેતા, ડાયલોગ રાઇટર અને ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પરોક્ષ રીતે માનહાનિ તથા લાગણી દુભાવવાનો આરોપ લગાવતા અરજી દાખલ કરવામાં આવી છે અને બલુચ સમાજની જે પ્રતિષ્ઠા છે તે ખરડાય તેવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે। હવે જૂનાગઢમાં ધુરંધરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સમાજની માંગ છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે। સંજય દત્તના ડાયલોગને લઈને જૂનાગઢમાં વિરોધના વંટોળ છવાયા છે અને જે પ્રમાણેની આ સમગ્ર જે માહિતી સામે આવી રહી છે, જેમાં એક પર્ટિક્યુલર એક ડાયલોગના કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આપણી સાથે સામાજિક કાર્યકર્તા અફઝલ પંજા જોડાઈ ગયા છે। અફઝલભાઈ, જે પ્રમાણેની હવે આ જે મામલો સામે આવી રહ્યો છે, જેમાં હવે ધુરંધર ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બલોચ સમાજ કહી રહ્યું છે કે તેમની લાગણી દુભાઈ રહી છે, શું કહેશો? સૌપ્રથમ તો હું મંતવ્ય ચેનલનો આભાર માનીશ કે મને બોલવાની તક મળી। હું અફઝલ પંજા, સમસ્ત મુસ્લિમ સેવા સમાજ પ્રમુખ વેરાવળથી જણાવું છું કે ધુરંધર ફિલ્મ જે છે એ સમાજ માટે ખૂબ ખોટો સંદેશ અને ખૂબ ખોટો મેસેજ ફક્ત બલોચ સમાજ માટે જ નહીં પરંતુ આખા ભારત માટે આ ફિલ્મ જે છે એ નકારાત્મક માનસિકતા ધરાવતી ફિલ્મ છે। મને તો એ વાતનો અફસોસ થાય છે કે આ દેશની અંદર ઘણા બધા આપણી સાંસ્કૃતિક વારસો છે, ઘણા બધા ટોપિક્સ છે, પણ આપણને આ બોલિવૂડને એ લેવલ ઉપર આવી ગયું છે કે પાકિસ્તાન જે હંમેશા ભારતને એક પોતાના દુશ્મન તરીકે જુએ છે, આ ભારત દેશે હંમેશા પોતાનો હાથ એક મિત્ર તરીકે તેની સામે લંબાવેલું છે, પણ હંમેશા પાકિસ્તાને પોતાની છળ કપટ કરી અને પોતાની ગંદી નીતિ હંમેશા સામે લઈ આવેલું છે। ત્યારે આ દેશની અંદર આવા નકારાત્મક દેશ અને એક બકવાસ દેશ જે છે એની ગુંડાગીરી, એની માફિયાગીરી અને તેની ઉપર બોલિવૂડના સિતારાઓ એક્ટિંગ કરે તો ખરેખર આપણા માટે શરમની વાત છે। અફઝલભાઈ, તેવા પ્રકારની માહિતી છે કે આ ફિલ્મ એક સ્પાય બેઝ મૂવી છે અને જેમાં જે ભારતના જે રિયલ સ્પાય હતા તેમની આ મૂવી બતાવવામાં આવી રહી છે। જો કે મેં આ મૂવી જોઈ નથી અને શું માહિતી છે તે પણ મને વધારે ખ્યાલ નથી। હું આપની સાથે સમજ છું, પણ આપણે જોયું હશે કે તેમાં કેટલી ગંદી હિંસા દેખાડેલી છે। રેમન્ડ ડકેત નામના વ્યક્તિ એ હાથમાં 10 કિલોનો તોલો રાખી અને હિંસા કરે તો આના પરથી આજની યુવા પેઢી છે એના ઉપર ખૂબ ગંભીર અસર પડે છે। સાથે સાથે બલોચ મકરાણી સમાજ જે છે એ ફક્ત પાકિસ્તાનમાં જ નહીં પણ આખા દુનિયામાં આ સમાજ ફેલાયેલો છે અને ખાસ કરી આ સમાજ ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે। જ્યારે દેશ આઝાદ થયું ત્યારે પણ બલોચ મકરાણી સમાજે પોતાના પ્રાણની આહુતિ આપી અને આ દેશની કુરબાની આપી અને આ દેશની શહાદત એ લોકોએ સ્વીકારી અને દેશને આઝાદ કરાવેલું છે। અને આવા આજે સસ્તા લોકો એ પોતાનું કારકિર્દી ચમકાવવા માટે અને પોતાની ફિલ્મને હિટ કરાવવા માટે આવા બકવાસ ડાયલોગ રચતા હોય છે તો એ આપણા દેશ માટે શરમની વાત છે। મારી ભારત સરકાર અને ગુજરાત સરકારથી આપના ચેનલ દ્વારા એ વિનંતી છે કે આ બલોચ મકરાણી સમાજ ઉપર જે ડાયલોગ જે નેગેટિવમાં બોલાવેલો છે તેને દૂર કરવામાં આવે અને આ ફિલ્મની અંદર જે કોઈ હિંસા દેખાડેલી છે અને એને બેન્ડ કરવામાં આવે એવી મારી માંગણી અને લાગણી છે। અફઝલભાઈ, હવે જે બલોચ સમાજ છે તેમના પ્રમુખ દ્વારા આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરવામાં આવી છે, તો તેને લઈને શું કહેશો? હા, સાચી જ વાત છે। શા માટે કોઈ સમાજને ખોટી રીતે બદનામ કરવો જોઈએ? જ્યારે જલિયાવાલા બાગ થયું ત્યારે અંગ્રેજો એમ કીધું કે આ જલિયાકાંડ જે છે એ પઠાણ અને અન્ય મુસ્લિમો ભાગી ગયા તો આ કાંડ થયું। ત્યારે ખાન અબ્દુલ ગફાર ખાને એમ કીધું કે જાઓ પોસ્ટમોર્ટમ કરી લ્યો અને એક પણ બલોચ કે પઠાણની પીઠ ઉપર જો ગોળી વાગી હોય તો આ દેશમાંથી અમે આ મુવમેન્ટમાંથી આઝાદીની હટી જશું। જ્યારે 3 દિવસ પોસ્ટમોર્ટમ ચાલ્યું અને 76 જેસા પઠાણ, બલોચ, કુરેશી, શેખ સૈયદ ને તપાસ કરી બોડીની ત્યારે ખબર પડી કે 76 જેટલી ગોળી છે એ બધાની છાતી ઉપર વાગી હતી અને એ સમાજ છે બલોચ સમાજ।
બલોચ જી. સમાજ એ હંમેશા ભારત દેશની આન બાન અને શાનની આગળ વધેલું સમાજ છે. જી. આ દેશના મુસ્લિમો એ દેશની આન બાન અને શાન છે. તો શા માટે બલોચ સમાજને બદનામ કરવાનું કારસ્તાન બોલિવૂડ કરી રહ્યું છે? જી બિલકુલ, અફઝલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.